અમીરગઢના અરણીવાડા ગામે નવીન બનાવેલ અજવાળા ગ્રામ પંચાયતના મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું। અમીરગઢ તાલુકાના અરણીવાડા ગામે અવાળા ગ્રામ પંચાયતના મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં ડેરી ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવતા ડેરી અને અવાળા અને અરણીવાડા ગામ ડેરી ગ્રુપ ગ્રામ પંચાયતમાંથી વિભાજન થતા અરણીવાડા ગામે અવાળા ગ્રામ પંચાયતનું નવીન મકાન બનાવવામાં આવેલું હતું, જેમાં ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થતા અરણીવાડા ગામે આવેલ અવાળા ગ્રામ પંચાયતના ઘરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં અમીરગઢ તાલુકા વિકાસ અધિકારી પિંકીબેન દ્વારા રિબિન કાપી ગ્રામ પંચાયતના મકાનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। ત્યારે આ પ્રસંગે અમીરગઢ મામલતદાર કટારિયા સાહેબ તેમજ અમીરગઢ તાલુકા વિકાસ અધિકારી પિંકીબેન તેમજ તાલુકા એપીઓ મનરેગા શૈલેષભાઈ પટેલ તથા અરણીવાડા અવાળા ગ્રામ પંચાયતના નવીન સરપંચ ભરતભાઈ આર વાગડિયા તેમજ ડેરી ગ્રામ પંચાયતના સરપંચ ભાણાભાઈ તેમજ તલાટીકમ મંત્રીઓ નૈતિકભાઈ તેમજ સુરેશભાઈ પટેલ તેમજ અવાળા ગ્રામ પંચાયતના એસએમસીના સભ્યો પટેલ પ્રવીણભાઈ, બાબુભાઈ રબારી તથા નિતેશકુમાર તેમજ અવાળા ગ્રામ પંચાયતનું મકાન બનાવવા માટે ફાળવેલ જમીનના દાતાઓ અમૃતભાઈ મોહનભાઈ તેમજ પટેલ દિનેશભાઈ ભાઈચંદભાઈ, અરણીવાડા અને અવાળા ગામના આગેવાનો અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તેમજ અમીરગઢ મામલતદાર તેમજ અમીરગઢ તાલુકા વિકાસ અધિકારી દ્વારા પ્રવચન આપતા જણાવ્યું હતું કે આવનારા સમયમાં બે ગામો વિકાસની દ્રષ્ટિએ આગળ વધે તેવી શુભકામનાઓ પાઠવી હતી અને કાર્યક્રમના અંતે સમયે લોકસેવક હેમરાજ રાણા અવાળા ગ્રામ પંચાયતના સરપંચ ભરતભાઈની મુલાકાત કરી શુભેચ્છાઓ પાઠવી હતી અને બે ગામોના વિકાસના કામોની ચર્ચા વિચારણા કરી હતી। આજ રોજ નવીન બનેલ અવાળા અરણીવાડા ગ્રામ સચિવાલયનું ઓપનિંગ કરવામાં આવેલ છે। તે અંતર્ગત બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહેલ છે। નવનિયુક્ત સરપંચ ડેરી અવાળા તમામ સારો એવો સાથ સહકાર આપેલ છે। અહેવાલ ભરત પટેલ, સંબંધ ભારત ન્યૂઝ, અમીરગઢ।